હૃદયથી દ્રષ્ટિથી તરફનું સ્વરૂપ વિચારતા, સાચી દ્રષ્ટિથી સચ દ્રષ્ટિથી વસ્તુના સ્વરૂપનો વિચાર કરતા અન્નદ્રવ્યનો અન્નદ્રવ્યમાં પ્રવેશ દેખાતો નથી. એક વસ્તુમાં બીજી વસ્તુ પ્રવેશ કરતી નથી. એક દ્રવ્યને બીજી દ્રવ્ય અડતી નથી. કોઈ આવતું નથી, ભૂલી આવતું નથી. આવે કેમ ને? એક પરમાણુ બીજા પરમાણુમાં પ્રવેશ કરતો નથી, તેથી તે પરમાણુને અડતો નથી. એમ એક આત્મા કર્મના પરમાણુને સ્વરૂપ વિચારતા અન્નદ્રવ્યનો અન્નદ્રવ્યમાં પ્રવેશ થતો. શરીરમાં આત્મા પ્રવેશ કર્યો છે એમ નથી. શરીરનું અસ્તિત્વપણું શરીરના ક્ષેત્રમાં અને પ્રદેશમાં છે. આત્માનું અસ્તિત્વ પોતાના ક્ષેત્ર અને પ્રદેશમાં છે. કોઈ દ્રવ્યને કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યને પ્રવેશ કરતો નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી. અહીં કીધું અહીં સ્પર્શ કરતું નથી. પ્રવેશ દેખાતો નથી. શરીરમાં આત્મા પ્રવેશ કરે છે એમ છે. આત્મા તદ્દન ભિન્ન છે અને આત્મામાં કર્મ પ્રવેશ કરે છે એમ નથી. તદ્દન ભિન્ન છે. એમ કર્મમાં આત્મા પ્રવેશ કરે છે એમ નથી. દરેક દ્રવ્ય પોતાની હૈયાથી પોતાની પર્યાય વર્તમાન કરતા હૈયાથી રાખે છે. દ્રવ્ય ગુણ તો ત્રિકાળ છે, પણ વર્તમાન પર્યાય જે થાય તેને બનાવ ભરતતા પોતે ભિન્ન પરદ્રવ્યથી રહે છે. અરે એક દ્રવ્યમાં બીજો પ્રવેશ દેખાતો નથી, સ્પર્શતો નથી, અડતો નથી. વિતરાગ ભાવ છે. આત્માનો વિતરાગ સ્વભાવ છે. એ સ્વભાવથી જોવે તો એ કર્મને અડ્યો નથી, કર્મને પોતે અડ્યો નથી. એવું એ તત્વનું સ્વરૂપ છે. વિકાર થાય છે એ કર્મના પ્રવેશને લઈને નહીં, પોતાની નબળાઈને લઈને જેની વિકૃત અવસ્થામાં થાય છે. કોઈ વાર દ્રવ્યગુણ તો ત્રિકાળ શુદ્ધ છે, પર્યાયમાં જેની વિકાર થાય છે એમાં કર્મ પ્રવેશ કરે છે. એ કર્મ અડે છે માટે વિકાર થાય છે એમ નથી. આવી વાત આખો દી કરીએ છીએ. કર્યું ન કહેતી રીતે મને કાંઈ કરતા નથી. 97 પોષ મહિનામાં મંદિર સ્થાપવું પડે. તીડિયા મહિના રેલા ચિમન ચક્કુ
કે એક દળે બીજા દળને કાંઈ કરતું નથી હવે ત્યારે કે લ્યો આ કે લ્યો. હા હા શું થાય આમાં શું થયું છે તને શી ખબર? એમાં આત્મા છે એને શું કહ્યું અને પરમાણુ એને શું કર્યું એની ખબર છે? અંદર આત્મા છે એને તો પોતાની પર્યાયમાં રહ્યો ને કર્યું છે અને આ પરમાણુ પણ એની પર્યાયમાં રહીને પર્યાયને કરે છે. હા હા એકબીજામાં પ્રવેશ દેખાતો નથી. હા હા ગજબ વાત છે. શરીરનો અવયવ બીજાના અવયવમાં પ્રવેશ કરતો નથી. હા 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 શું આ તે વાત? આંગળી મોઢામાં જાતા આંગળી આંગળીમાં રહે છે મોઢું મોઢામાં જીભ જીભમાં. હા હા એ રોટલો ને દાળ મોઢામાં આવતા એ આત્માના પ્રદેશમાં પ્રવેશ કર્યો નથી. એને નહીં પણ દાઢી અને દાઢ અને દાંતમાં પણ રોટલા અને દાળે પ્રવેશ કર્યો નથી. હા 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 એ રોટલા અને દાળ પોતપોતામાં રહેલ છે, દાઢ ને દાંત પોતામાં રહેલ છે. કોઈ કોઈમાં બીજાનો એકબીજામાં પ્રવેશ અંદર જવું ઘૂસવું. હા 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 એમ કોઈની બનતું નથી. ક્યાં ખીલી લાકડામાં જાય નહીં. ખીલીના પરમાણુ પોતાની પર્યાયમાં રહીને ત્યાં રહ્યા છે અને લાકડામાં જે કાણું પડ્યું છે એ પોતાની પર્યાયમાં પોતાનાથી થઈને રહ્યું છે. ખીલે નહીં. હા હા આવો સ્વભાવ આખો દિવસ કરી અમે કર્યું. અભિમાન જગતના પદાર્થમાં અમે આ પૈસા રહ્યા, પૈસા કમાયા, પૈસા લીધા. હા હા બધો ભ્રમ છે, અજ્ઞાન છે. બીજી ચીજને લેવાતી નથી, બીજી ચીજને દેવાતી નથી, બીજી ચીજની રક્ષા કરાતી નથી, બીજી ચીજનો નાશ કરાતો નથી, બીજી ચીજને ઉત્પન્ન કરી શકાતી નથી. હા એ અહીં કહ્યું જ્ઞાનમાં અન્ય દરેલું પ્રતિભાસે છે. જગતને ભ્રમ આમ પડે છે કે જ્ઞાન સ્વરૂપનો સ્વભાવ એવો છે કે સ્વપર પ્રકાશક સ્વભાવ છે. તે જ્ઞાનમાં બીજા જ્ઞેયો જણાય છે. એથી અજ્ઞાનીને જાણે બીજા જ્ઞેયો મારા જ્ઞાનમાં આવ્યા માટે મેં જાણ્યા. એ મિથ્યા ભ્રમ છે. હા જ્ઞાનમાં શરીર ને વાણીના જીભ જણાની પણ જણાવવા છતાં જ્ઞાનમાં એનો પ્રવેશ નથી. કેમ કે એ તો જ્ઞેય છે. જ્ઞેય જે જ્ઞાનમાં જણાય છે એ જ્ઞેય નથી. એ જણાય છે તે જ્ઞાનની પર્યાય જણાય છે. હા જ્ઞાનમાં
ઘણો વિસ્તાર જણાય એ વિસ્તાર અંદર આવ્યો નથી જ્ઞાનમાં. જ્ઞાનનો પોતાનો સ્વભાવ વિસ્તાર થયેલો રહીને રહેલો છે, થઈને રહેલો છે. પરનો પ્રવેશ કરીને જ્ઞાનની વિશાળતા થઈ છે. કેવળ જ્ઞાન થયું એ લોકાલોક પ્રવેશ કર્યો માટે કેવળ જ્ઞાન થયું છે એમ નથી. કેવળ જ્ઞાનમાં લોકાલોક આવ્યા માટે કેવળ જ્ઞાન થયું એમ નથી. કેવળ જ્ઞાનનો પોતાનો સ્વભાવ પરને અડ્યા વિના, પરમાં પ્રવેશ કર્યા વિના, પરને સ્પર્શા વિના પોતાનું અને પરનું જ્ઞાન પોતાથી પોતામાં પરની અપેક્ષા વિના થાય છે. અન્નદ્રવ્યો પ્રતિભાસે છે. જ્ઞાનમાં અન્નદ્રવ્યો પ્રતિભાસે છે. જ્ઞાનમાં શરીર જણાય, વાણી જણાય, કર્મ જણાય, હાથ જણાય, સ્ત્રી, કુટુંબ, પરિવાર, પૈસો, મકાન જણાય. એ જાણવા છતાં તે તો જ્ઞાનની સ્વભાવમાં સત્તાનો સ્વભાવ છે. પરને જાણવું એ તો પોતાના સ્વચ્છતાના સ્વભાવને લઈને છે. પરને લઈને પરને જાણે છે એમ નથી. આ પ્રકાશને જે જ્ઞાન જાણે છે એ પ્રકાશમાં જ્ઞાનનો પ્રવેશ નથી અને પ્રકાશનો પ્રવેશ જ્ઞાનમાં નથી. ફક્ત જ્ઞાનનો પોતાનો સ્વભાવ સ્વપર જાણવાના સામર્થ્ય પ્રકાશને શબ્દને જાણે છતાં પ્રકાશના શબ્દ જ્ઞાનને અડતા નથી. જ્ઞાનમાં એ પ્રવેશ કરતા નથી. અંધારામાં જ્ઞાનમાં અંધારું જણાય એ અંધારું જ્ઞાનમાં આવ્યું નથી. બહુ આકરી વાત છે. જ્ઞાન સ્વરૂપી જે ભગવાન આત્મા એ જ્ઞાનમાં જે પર વસ્તુ દીવો, પૈસા, સ્ત્રી, કુટુંબ એ જ્ઞાનમાં જણાય પણ એ ચીજ જ્ઞાનમાં આવી નથી. એ ચીજ તો ચીજમાં રહી છે પણ એ સંબંધીનું જ્ઞાન પોતાનું પોતાથી પોતામાં પોતાને વળીને થયું છે. આવી વાત. જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા અંદર ચૈતન સ્વરૂપી જ્ઞાન ભગવાન આત્મા એ પર ચીજને જાણતા પર ચીજમાં જ્ઞાન પ્રવેશ કરતો નથી અને પર ચીજ જ્ઞાનમાં પ્રવેશ કરતી નથી. ફક્ત જ્ઞાનનો સ્વભાવ સ્વચ્છતાનો છે. તેથી પોતાને પરને પોતામાં રહીને જાણે છે. પર રૂપે થઈને પરને જાણે છે એમ નથી. સ્વરૂપે રહીને સ્વને પરને જાણે છે. આવી વાત જગતથી ઊંધી સાચી. આ મારો દીકરો, આ મારી દીકરી, આ મારી બાયડી, આ મારા છોકરા, આ મારું મકાન, આ મારા પૈસા. પ્રભુ કે છે, પ્રભુ એ તો જ્ઞેય છે ને, એ તો તારા જ્ઞાનમાં જ્ઞાનની સ્વચ્છતાને લઈને જણાય છે ને. એ ચીજ તારામાં આવી નથી. તારામાં આવ્યા વિના તારી ક્યાંથી થઈ ગઈ?
અરે આખું કામ આખી દુનિયાથી ઉલટી વાત છે. આખો દી કામ કરીએ, પરના કરીને આમ કરી દે, આમ કરી દે, આમ કરી દે. કે જે કામ થાય છે એ જ્ઞાનની સ્વચ્છતાને લઈને જ્ઞાનમાં જણાય છે, પણ જ્ઞાન એવું ભગવાન આત્મા તે કામમાં પ્રવેશ કરતો નથી, તે કામ તારામાં પ્રવેશ કરતો નથી. હા 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 હા. અરે આ વાત કેમ બે અનંત કાળથી રખડે છે. 84 અવતાર. હા હા. નરક અને નિગોદ કીડા ને કાગડાના અવતાર કરી કરી ઓથા નીકળી ગયા ને બાપા. અનંત ભાવ થયા. એ અનંત ભાવ અત્યારે ભવ 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 વર્તમાન કરતા ભૂતકાળ જોતા જોતા કોઈ ભવ વિનાનો જીવ નથી. એવા અનંતા અનંતા ભવ કર્યા છતાં કે છે એ ભવનો પ્રવેશ તારા જીવમાં નથી. એમ જીવના પ્રવેશનો એમાં પ્રવેશ નથી. માની કલ્પના પોતાને ભૂલી હું જ્ઞાનનો સ્વામી છું અને જ્ઞાન છે એ મારું સ્વરૂપ છે. એમ ગળ પણ સાકરનું સ્વરૂપ છે, એમ જ્ઞાન એ આપવાનું સ્વરૂપ છે. એ જ્ઞાન પરમાં પ્રવેશ કર્યા વિના, પરને અડ્યા વિના, પર આમાં જ્ઞાનમાં આવ્યા વિના જ્ઞાન સ્વપનને જાણે છે, એવો એનો સ્વભાવ છે. એ ઉપરાંત અતિક્રમી અને બીજી વાત માને ધર્મણા અને મિથ્યા જ્ઞાન છે. હા હા હા. એ અસતને સેવે છે, સતને રૂકી અને સતને સેવે છે. તો એ સતના ફળ તરીકે 4 ગતિ પરિભ્રમણમાં એને રખડવું પડે છે. અરે આખું કામ છે.